નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગીર ગઢના ન્યૂઝ ગુજરાતી અને હું એડિટર રિપોર્ટર કનુભાઈ ચાંટપા ગીર સોમનાથ. મિત્રો, આજે સંત રવિદાસની 650મી જન્મ જયંતિ નિમિત્તે આજે એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યોજાયો છે, જેના માટે વેરાવળ તાલુકાના ડારી ગામે પણ એક કળશનું આયોજન કરી અને મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ અહીં સ્થાનિક આગેવાનોની બાઇટ મુદ્દે આપણે શું કહેવા માંગીએ છીએ તે જાણીએ. આપનું નામ શું? મારું નામ જીકાભાઈ શબ્દાસભાઈ ચાંદપા. અચ્છા, હવે તાલુકાના ડારી ગામે રહું છું. અચ્છા, હવે આપ સંત રવિદાસ વિશે શું કહેવા માંગો છો? ગુરુ સંત રવિદાસ મહારાજ કાશીમાં એનો જન્મ, કાશીના એક ગામમાં જન્મ થયો હતો અને આજથી 650 વર્ષ પૂર્વે એનો જન્મ થયો હતો. એટલા માટે રાષ્ટ્રવ્યાપી એની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. અને આ સંત રવિદાસ માત્ર એક ચમાર જ્ઞાતિ કે અનુસૂચિત જાતિ સમાજ પૂરતા જ મર્યાદા ન રહે, પરંતુ તેના જે વિચારો હતા કે સૌ સાથે રહી સૌનું કામ કરીએ, કોઈ ઉચ્ચ જાતિના નથી, કોઈ નીચી જાતિના નથી, એમ રાખી અને સંત રવિદાસનું જે સપનું જે છે એ સાકાર કરવાનું છે. એટલા માટે આજના દિવસે અહીં કળશ લઈ આવી અને અમારા શંકર ભગવાન મહાદેવના મંદિરમાં એની સ્થાપના કરી છે. એની પૂજા અર્ચના કરશું અને 2-3 દિવસ પછી એમાંથી કાશીના સ્થળ ઉપરથી આવેલી માટી જે છે એ અમે અહીં પીપળાના વૃક્ષમાં સ્થાપિત કરીશું. આપનું નામ શું? સતીશભાઈ બામણી. અચ્છા, આપ જે જન્મ જયંતિ નિમિત્તે શું કહેવા માંગો છો? સંત શિરોમણી રવિદાસની 650મી જન્મ જયંતિ નિમિત્તે પૂરા ભારતમાં કળશ યાત્રા છે તે પોતાના કાશીની બાજુના ગામમાંથી તેનો જન્મ થયો હતો અને એ જગ્યા ઉપરથી માટી આશ્રમમાંથી અને ગંગાજળ અને એવું બધું લઈને કળશ ગામડે ગામડે આવી અને તાલુકા લેવલેથી અમે ગ્રામ લેવલે આવી અને અહીંયા પૂજા અર્ચના કરીને સ્થાપના કરી છે. ઓકે, આપનું નામ? મારું નામ બચુભાઈ રાઠોડ. આપ શું કહેવા માંગો છો રવિદાસ જન્મજયંતિ નિમિત્તે? રવિદાસની વિશે સંત શિરોમણી અમારા રવિદાસ મહારાજ જે 650મી જન્મ જયંતિ નિમિત્તે એક મોટો બધો કાર્યક્રમનો એક અભિયાન ચાલે છે. સંત શિરોમણી રવિદાસના કળશનું એક અભિયાન ચાલે છે. અભિયાન મુજબ કાલે અમે સોમનાથ મહાદેવના મંદિરને 53 ગામના કળશો ત્યાં સ્થાપિત કરી અને દરેક ગામ ભાઈ અમે આ કળશોનું વિતરણ કરેલે અને દરેક ગામ ભાઈ ગામ દીઠ સમરસતાના આયોજનથી આ કળશને સુશોભિત કરવા માટે ગામના આગેવાનો અને દરેક જ્ઞાતિના સભ્યો અને દરેક સમાજ સાથે મળી અને આ કળશની સ્થાપના કરી અને સ્થાપના કર્યા પછી 3 દિવસ માટે એને સુશોભિત રીતે એના સાંસ્કૃતિક કાર્યક્રમો કરી રવિદાસ મહારાજના કોઈ પણ એવા એમ કે તેના જે કે પ્રસંગોને યાદ કરી અને 3 દિવસ એની સ્થાપના પછી ત્યારબાદ એનું વિસર્જન માટે જે તે ગામમાં જેનું જે તુલસી અથવા પીપળાના પાને એની માટી, વારાણસીની માટીને તેમને ત્યાં અને અભિષેક કરી અને એની સંપૂર્ણપણે પૂર્ણ કરવામાં આવશે. આપ શું કહેવા માંગો છો? મારું નામ ચાંદપા બાબુભાઈ ડાયાભાઈ ગામડારી. સંત રોહિદાસ એક સમાજ જાતિના વણકર સમાજમાં હતા અને તે પોતે એટલું વિચારી કરી ગયા કે બધા ઉચ્ચ નીચ કોઈ ન રહેવું જોઈએ એટલું. એટલા અત્યાર સુધી દેશ આઝાદ થયો ત્યાર પછી પણ ઘણા એવા બધી ચાલ્યા કરે છે. તો આજે કોઈને પણ મનમાં આવો વિચાર આવ્યો કે બધું સમરસ તરીકે જીવન જીવો, આવા સબળકા બને જ એ ન થવા જવાય, એટલા માટે એટલું કહ્યું.